હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. એન્ડ આજથી મળીશું આપણે 58 ડે બાદ, કેમ કે આજથી 58 દિવસ પછી 59માં દિવસે આપણી એક્ઝામ છે. સો ફાઇનલી દિવસો તો યાદ રાખવાના જ છે, નહીં તો 2 મહિનાની વાર છે 2 મહિનાની વાર છે કરીને દિવસો નીકળી જશે, ખબર બી નહીં પડે. હવે 2 મહિના નથી બચ્યા. સો એક દિવસ કરી અને પસાર થઈ રહ્યો છે. સો ફાઇનલી એ દિવસો યાદ રાખીને આપણે આગળ વધવાનું છે. એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે તમે વ્લોગ છે સ્ટોપ ન કરો, કન્ટિન્યુ રાખો, તો તમારા માટે જ મેં આજે બી વ્લોગ શૂટ કરી લીધો છે. જેમની બી કમેન્ટ્સ હતી, મેં નામ તો રીડ નથી કર્યું, બટ મેં જસ્ટ જોઈ હતી અને હજી આન્સર બી નથી આપ્યો. બટ જેમને બી કમેન્ટ્સ કરી છે એ સમજી જજો કે તમારા માટે છે, યા ફિર અદર બહુ બધા ગર્લ્સ બોયઝ જોઈ રહ્યા છે એમના માટે, કેમ કે તમને લોકોને મારા વ્લોગ પરથી મોટિવેશન મળે છે, એટલા માટે મેં વ્લોગ છે આગળ કન્ટિન્યુ કરીશ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. એન્ડ મારી બી મોર્નિંગ આજે 6 વાગે થઈ છે. હમણાં થોડી લેટ જ જાગું છું, કેમ કે રાત ટૂંકી અને દિવસ લાંબા, સો રાત્રે ઊંઘ બી એટલી જ આવે છે. 3-4 વાગે જાગું છું, બટ મેડિટેશન વગેરે કરીને ફરી ઊંઘી જાઉં છું. સો રીડિંગ તો હમણાં મેં મોર્નિંગમાં વહેલું નથી કરી રહી, બટ ફરી મેં સ્ટાર્ટ કરવાની છું કે ડેઇલી જે રીતે મારું રૂટીન હતું 3-4 વાગે જાગીને રીડ કરવાનું. બટ આખો દિવસ અત્યારે એટલો સમય મળી જાય છે કે રીડિંગ કરવામાં આખો દિવસ મેં બપોરના સમય ઊંઘતી નથી, એટલે આખા દિવસની અંદર મારું રીડિંગ છે બેસ્ટ થાય છે. સો મોર્નિંગ તો હમણાં મેં જાગી નથી શકતી. ને ઘણા કમેન્ટ્સ કરતા હતા કે તમે 3-4 વાગે જાગો છો તો નાઇટમાં કેટલા વાગે ઊંઘો છો? તો મેં છે રાત્રે 10:30 થી 11 વાગ્યા સુધીમાં તો ઊંઘી જ જતી હોઉં છું, એટલા માટે મેં 3-4 વાગે જાગી શકું છું. સો ફાઇનલી અત્યારે મોર્નિંગમાં જ મોર્નિંગ રૂટીન ખાસ તો કંઈ ફિનિશ નથી થયું, આજે મારું બાકી છે અને મેં શૂટ બી નથી કર્યું. મોર્નિંગમાં જ મેં સ્નાન કરી, સૂર્યનારાયણને જળ ચડાવી, હનુમાનજી દાદુને મનાવી, બધું મારું જે મોર્નિંગ રૂટીન હોય છે તો ફિનિશ થઈ ગયું છે. એન્ડ ત્યાર પછી સ્ટડી ટેબલ પર બી આવી ગઈ છું, મેં મારું રીડિંગ સ્ટાર્ટ કરી શક્યા એ બી વિજ્ઞાન જોડે. એન્ડ તમે હજી બી ઘણા લોકો છે કન્ફ્યુઝ છે કે રીડિંગ ક્યાંથી સ્ટાર્ટ કરું. હવે પીએસઆઈનું પેપર તો આવું નીકળ્યું, કોન્સ્ટેબલમાં શું થશે, કઈ ટાઈપની તૈયારી કરવી, બહુ બધા લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે, મેસેજ કરી રહ્યા છે કે હવે શું વાંચવું, ક્યાંથી છે તૈયારી કરવી, કેવું પેપર નીકળશે. પેપર ગમે એવું નીકળે, આ લેવલ જોઈને એટલો તો ખ્યાલ આવી જ ગયો હશે કે વનલાઇનર પ્રશ્નો આવશે તો બી જસ્ટ વનલાઇનર નહીં હોય, જોડે જોડે જોડકાવાળા બી પ્રશ્નો હશે. સો એમની બી તૈયારી રાખવી. યસ, કે પહેલાં જેવી પેટર્ન વિધાન વાક્યવાળી કદાચ ન હોય તો વનલાઇનર અને જોડકા માટે તો તૈયાર રહેવું જ પડશે. અને જરૂરી નથી કે પહેલાંમાં બેઝિક પૂછાયું તો આમાં જસ્ટ બેઝિક જ પૂછાશે યા ફિર હાઈ લેવલ પૂછાશે. સો બેઝિકની બી તૈયારી કરવાની છે અને થોડું ડીપમાં બી કરવાનું છે. સો જે વેમાં તમે તૈયારી કરી રહ્યા છો કન્ટિન્યુ રાખવી જોઈએ, એ છે તમારે બંધ ન કરવી જોઈએ. પેપર ગમે એવું આવે, આપણા હાથમાં અત્યારે એટલું જ છે કે આપણે આપણી તૈયારીઓ કરવાની છે અને કર્મ કરવાનું છે. બાકી ફળની આશા અત્યારે બિલકુલ નથી રાખવાની. પેપર આવશે ત્યારે જોઈ જશે, જે બધાનું થશે એ આપણું બી થશે. સો કોઈ પણ ટેન્શન લીધા વગર. ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે હવે શું વાંચવું, તો પહેલાં તો જીસીઆરટી જે લોકોએ નથી કરી એ કરી લો. મેઇન તો એ જ છે, બીજું કરો ન કરો, જીસીઆરટી છે 2 થી 3 વાર તો કમ્પ્લીટ થઈ જવી જ જોઈએ. અત્યાર સુધીમાં મારી જીસીઆરટી છે 3 વાર વચાઈ ગઈ છે, તો બી મેં વાંચું છું. તમે દરેક વખતે વાંચશો ત્યારે કંઈક ને કંઈક નવું લાગશે તમને કે ગયા વખતે મેં વાંચ્યું ત્યારે આ તો મને નહોતું દેખાયું. અને ઘણીવાર પ્રશ્ન તમે સોલ્વ કરતા હોય ત્યારે બી અમુક યાદ ન આવતો હોય તો જીસીઆરટી ફરી વાંચશો ત્યારે ખ્યાલ આવી જશે કે આમનો આન્સર આ છે. તો જીસીઆરટી તમે ફરી સ્ટાર્ટ જ નથી કરી, એમને તો પહેલાંથી કરવાની છે. જેણે વાંચી લીધી છે એમને વારંવાર વાંચવાની છે. અને બંધારણ ખાસ કરીને મેથ્સ, રીઝનિંગ એ બી સ્કીપ નહીં કરી શકાય. હાઈ લેવલનું નહીં તો કંઈ જ નહીં, પણ સ્ટાર્ટિંગથી જે બેઝિક છે તો બધું આવડવું જોઈએ. એન્ડ ત્યાર પછી બેઝિક થઈ જાય પછી લેવલ થોડું થોડું અપ કરતું જવાનું છે મેથ્સ, રીઝનિંગમાં બી. બટ 6 થી 12 સુધીનું બસ ઇનફ છે, વધીને 6 થી 10નું બી પ્રોપર કરી લો તો બી ઇનફ છે. સો આ ટાઈપની અત્યારે તૈયારી કરવાની છે. અને ખાસ કરીને બંધારણ 30 માર્ક્સનું છે તો એ બી સારું એવું કરી લેવાનું છે. ને એટલું કોઈ અઘરું બી નથી બંધારણ, 1 થી 2 વાર વાંચશો એટલે તમને યાદ રહેવા લાગી જશે. એન્ડ ફાઇનલી ચલો અત્યારે મેં બી મોર્નિંગમાં છે મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ. એન્ડ ત્યાર પછી તમને બી આગળ વ્લોગમાં મેં મળીશ. બટ કોઈની કમેન્ટ્સ હતી કે તમે વ્લોગ બંધ ન કરો, ચાલુ રાખો. સો એ કમેન્ટ્સ વાંચી અને મને આજે લાગ્યું કે ચલો મેં બહુ વધારે લોંગ નહીં કરી શકું, કેમકે મારી બી એક્ઝામ છે તો મેં બી તૈયારી કરું છું અને બધાને સમય હવે પ્રોપર એટલો જ મળ્યો છે. સો ફાઇનલી મે બી લોંગ વ્લોગ અપલોડ નહીં કરું, બટ શોર્ટ તો મેં અપલોડ કરી દઈશ ડેઇલી. ટ્રાય કરીશ તમારા માટે કે મેં હાફ રૂટીન છે તમારી જોડે શેર કરી શકીશ. કેમ કે બહુ બધા ગર્લ્સ બોયઝ છે મારા વિડીયો પરથી મોટિવેશન લઈ રહ્યા છે, જે રીતે તમે કમેન્ટ્સ કરી રહ્યા છો. એન્ડ હા, વ્લોગ જોઈ જ રહ્યા છો તો તમારા સુંદર સુંદર હાથોથી કમેન્ટ્સ તો કરવાની જ છે. ત્યારે જઈને મને ખ્યાલ આવશે કે તમે મારા વ્લોગ પરથી મોટિવેશન મળી રહ્યું છે યા ફિર નહીં. જો કે અમુક લોકોને મારે કહેવાની જરૂર નથી પડતી, ડેઇલી કમેન્ટ્સ કરી રહ્યા છે, જેમના મેં જ્યારે બી ફ્રી થાઉં છું ત્યારે આન્સર બી આપું છું. એન્ડ તમારી કમેન્ટ્સ છે મારા માટે ફીડબેક જેવું કામ કરતી હોય છે નેક્સ્ટ વ્લોગ લાવવા માટે. એન્ડ
જેમ કે મને લાગતું હતું કે મારે વ્લોગ હવે બંધ કરી દેવા છે, બટ ઘણાની કમેન્ટ્સ હતી કે વ્લોગ તમે બંધ નહીં કરો, ચાલુ રાખો. સો એટલા માટે મને લાગ્યું કે ચલો એક વ્યક્તિ જોવાનું હોય તો બી મેં વ્લોગ બનાવવાની હતી. તો બહુ બધા લોકો કમેન્ટ્સ કરે છે, તો તમારા માટે મેં એટલી મહેનત તો કરીશ. વચ્ચે આપણે 1 કલાકનો બ્રેક તો લેતા જ હોઈએ છીએ, તો બપોરના સમયે મેં આમ બી એડિટિંગ કરું છું ત્યારે જ કરી લઈશ. તો તમારા માટે મેં આટલું કરી રહી છું. તો તમારે બી તમારા સુંદર સુંદર હાથોથી લાઇક અને કમેન્ટ્સ તો કરવાની જ છે, જેથી કરીને મને નેક્સ્ટ વ્લોગ લાવવામાં બી થોડું મોટિવેશન મને બી મળી જશે. સો ફાઇનલી ચલો બધા લોકોને ઓલ ધ બેસ્ટ. જે લોકો તૈયારી કરી રહ્યા છે એમને એન્ડ પોઝિટિવ વિચારી અને તમે છે તમારી તૈયારી ચાલુ રાખજો. 100% રિઝલ્ટ બી પોઝિટિવ જ આવશે. અત્યારથી નેગેટિવ નથી થવાનું. પેપર કેવું આવશે કેવું નહીં શું થશે. સો અત્યારથી કંઈ પણ વિચાર્યા વગર તૈયારી 2 મંથની અંદર જેટલી બી થઈ શકે છે એટલી ચાલુ રાખો. પેપર આવશે એ જોઈ જશે, બધાનું થશે એ આપણું થશે, બટ અત્યારે પોઝિટિવ વિચારી અને તૈયારી ચાલુ કરી દો. જે બી વાંચવાનું છે અત્યારે છોડી દીધું છે PSIનું પેપર જોઈને કે આટલું ડીપમાં કરી રહ્યા હતા ને આટલું ઇઝી પૂછાઈ ગયું. હવે ઇઝી વાંચું કે ડીપમાં વાંચું, બટ GCRT GK બંધારણ અને મેથ્સ રીઝનિંગ આટલું તો ફરજિયાત છે. અને વિજ્ઞાન પહેલાંમાં એટલું નહોતું પૂછાયું તો નથી કરવું જરૂર નથી. વિજ્ઞાન વારસો બધું કરવું પડશે. સો ચલો આઈ હોપ કે હવે ખ્યાલ આવી જ ગયો હશે શું કરવાનું છે. એન્ડ મેં બી મારું રીડિંગ છે સ્ટાર્ટ કરીશ અને ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. સો ચલો અત્યારે મેં તો મારું રીડિંગ છે આ તરફ આ રીતે કંઈક સ્ટાર્ટ કરી દીધું છે. આઈ હોપ કે તમારું રીડિંગ છે બેસ્ટ ચાલી રહ્યું હશે. હજુ કમેન્ટ્સમાં જણાવવાનું છે કે તમારી કોન્સ્ટેબલની તૈયારી કેવી ચાલી રહી છે એન્ડ રીડિંગ છે તમારું કેવું ચાલી રહ્યું છે. બધા લોકો બહુ બધા કન્ફ્યુઝ થઈ ગયા છે PSIની એક્ઝામ પછી કે ક્યાંથી વાંચવાનું ચાલુ કરીએ. એન્ડ મારા બી ફ્રેન્ડ સર્કલમાં બહુ બધા આ રીતે અત્યારે કન્ફ્યુઝ છે કે PSIની એક્ઝામ તો જતી રહી, બટ આવું પેપર નીકળશે યા હાર્ડ ખબર નથી પડતી તૈયારી ક્યાંથી કરીએ. બટ મેં તો પહેલાં કહ્યું આમ એટલું જ કહીશ કે GCRT GK બંધારણ એન્ડ મેથ્સ રીઝનિંગ પ્રોપર કરો, એટલું બી ઇનફ છે. સૌથી વધારે કંઈ બી પૂછાશે તો GCRTમાંથી જવાનું છે ને GK તો બધામાં હોય જ છે, તો એ બી કરવાનું છે. તો કંઈ નવું ન હતું PSIની એક્ઝામમાં, આગળના પેપર જોશો તો. બટ હા એક છે કે પેપર સ્ટાઇલ છે આખી અચાનક ચેન્જ થઈ ગઈ, તો એ બી સારું જ હતું ને કે પેપર સારું છે. અને જો હાર્ડ પૂછવું હોત તો બી આપણે બધા માથે ચડીને બેસત એમની કે પેપર બહુ હાર્ડ નીકળ્યું અને ઇઝી નીકળ્યું તો બી પ્રોબ્લેમ છે. કોઈ નહીં, ચલો આપણી તૈયારી છે જે વેમાં કરી રહ્યા છે કન્ટિન્યુ કરીશું. એન્ડ મેં અત્યારે રીડ કરી રહી હતી બંધારણ. એ બી પહેલાં બંધારણની બુક તો રીડ કરી લીધી છે, બટ અત્યારે 6 થી 10ની બુક્સની અંદર જે બંધારણ આપ્યું હોય એ મેં અત્યારે વનલાઇનર રીડ કરી રહી હતી. તો હે દોસ્તો, જે લેક્ચર જોઈ રહી હતી એ બી થઈ ગયો છે ફિનિશ. સમય થઈ ગયો છે 12:15 સમથિંગ. તો ફટાફટથી ચલો મેં બી છે અત્યારે બી કોઈ બી લેક્ચર છે ફિનિશ કરીશ ફટાફટથી. અને ત્યાર પછી થોડું રૂટીન કામ બાકી છે એ બી કરીશ. આ સામાન્ય વિજ્ઞાનના જે વનલાઇનર છે એ બી મેં કરવાની છું, બટ બપોર પછીના સમય જ્યારે સમય મળે ત્યારે જે ચેપ્ટર જોઈ લીધું છે રીડ કરી લીધું છે તો એમના જ વનલાઇનર કરી નાખવાના. અને MCQ બી, જેથી કરીને ખ્યાલ આવે કે સવાલ કઈ રીતે બની શકે છે આ ચેપ્ટરની અંદર. જ્યારે રીડિંગ કરતા હોય ત્યારે આ બી કરવું જરૂરી છે. જસ્ટ વાંચી જવું એ જરૂરી નથી, કેમ કે ગયા વખતે અમે લોકોએ રનિંગ પાસ કરીને જસ્ટ વાંચ્યું હતું, ત્યાં એક્ઝામ નજીક આવી ગઈ હતી એટલો કંઈ સમય મળ્યો ન હતો. એન્ડ ન તો અમે MCQ કર્યા હતા સોલ્વ કે ન તો અમે વનલાઇનર કર્યા હતા, યા કંઈ જ નહીં. આ વખતે તો પહેલાંથી જ બધી એવી તૈયારી રાખી છે. સો ચલો મેં બી સેકન્ડ લેક્ચર છે સ્ટાર્ટ કરીશ, એ ફિનિશ કરી ત્યાર પછી રૂટીન ફિનિશ કરીશ જે બી કામ છે. અને ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. હે દોસ્તો, સો ફાઇનલી બીજો લેક્ચર બી મેં જે જોઈ રહી હતી એ બી ફિનિશ. એન્ડ એ મેં બંધારણનું જોઈ રહી હતી જેમાં મેં મૂળભૂત અધિકારો કરી રહી હતી. એમાં આર્ટિકલ 22થી લઈને 30 સુધી ફાઇનલી ફિનિશ. એન્ડ ચલો અત્યારે મેં છે જે થોડું રૂટીન કામ છે ફિનિશ કરીશ. જોડે જોડે મેં બુક્સ બી આમ ઓપન રાખી હતી, એટલે જોડે જોડે ફરી છે રીડ બી થતું જઈ અને લેક્ચરની અંદરથી બી કમ્પ્લીટ થતું જાય. સો આમની અંદર બંધારણની મેં 2 બુક્સ છે ઓપન રાખી હતી, કેમ કે એકમાં થોડું ડીપ છે અને એકમાં બહુ જ શોર્ટ છે. સો ફાસ્ટ રિવિઝન માટે તો શોર્ટ્સ જ કામ આવવાનું છે, તો એટલા માટે બંને બુક્સ છે ઓપન રાખી. એન્ડ ફાઇનલી લેક્ચર ફિનિશ થઈ ગયો. એન્ડ સમય બી ઓલરેડી 1 થઈ ગયો છે. ફટાફટથી રૂટીન કામ છે મેં ફિનિશ કરીશ. એન્ડ ત્યાર પછી મેં છે જમવાનું વગેરે બપોરનો સમય થઈ ગયો છે. એન્ડ ત્યાર પછી થોડું કપડાં વગેરે બી વોશ કરવાના બાકી છે કે તો ચલો ફટાફટથી અત્યારે છે રૂટીન કામ ફિનિશ કરું અને ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. શો અત્યારે થઈ રહ્યો હતો બપોરનો સમય, મારું બી જમવાનું આવી ગયું છે. સો મેં બી જમી એન્ડ ફરી અત્યારે આવી ગઈ છું રીડ કરવા માટે. સો સૌથી પહેલાં અત્યારે મેં છે મારું રીડિંગ કંઈક આ રીતે સ્ટાર્ટ કર્યું છે. આઈ હોપ કે તમારા લોકોની પ્રિપેરેશન તો બેસ્ટ ચાલી રહી હશે. બટ જે લોકો કન્ફ્યુઝ છે કે ક્યાંથી વાંચવું નથી સમજાઈ રહ્યું, તો એ લોકો જેમનું માઇન્ડ અત્યારે અપસેટ થઈ ગયું છે ને એ લોકો મેં કહીશ કે મેડિટેશન કરો, બહુ બધો ફરક પડશે. અને તમારું જો માઇન્ડ અપસેટ છે યા ફિર ડિપ્રેસ છો બધું જતું રહેશે.
એન્ડ મેં તો ડેઇલી કરું છું, એટલા માટે મેં સજેસ્ટ કરી રહી છું. એન્ડ આજનો વ્લોગ બી મેં જ કરી સમાપ્ત. આઈ હોપ કે આજનો વ્લોગ બી પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.